કચરા કૌભાંડમાં આબરૂ ખરડાયા બાદ તંત્ર કામે લાગ્યું છે। સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કચરા કૌભાંડ મામલે તપાસ સમિતિની રચના કરી છે। કચરા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલયથી મોનિટરિંગ થઈ રહ્યું છે, ત્યારે મોડે પણ કમિશનર શાલિની અગ્રવાલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી સમગ્ર કચરા કૌભાંડની તલસ્પર્શી નિષ્પક્ષ સર્વગ્રાહી તપાસ કરવા જણાવ્યું છે। જોકે આ તપાસ સમિતિને હાલના તબક્કે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી, પરંતુ બને તેટલી ઝડપથી રિપોર્ટ આપવાનો આદેશ કમિશનરે આપ્યો છે। ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે પ્રોસેસ કર્યા વિના કચરો ડમ્પ કરવામાં આવી રહ્યો હતો। અંદાજે 5000 ટન જેટલો કચરો ડમ્પ કરાયો હોવાનું અનુમાન છે। આ કોન્ટ્રાક્ટરે સુરતથી 70 કિલોમીટર દૂર કાંકરિયા ગામ ખાતે 5000 ટન અને આશરે 500 જેટલી ટ્રકો ઠાલવીને લગભગ 250 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। અને આ કૌભાંડ અંતર્ગત સ્થાનિક આગેવાનો, ગામના સરપંચો અમને ફરિયાદ કરતા આ ફરિયાદના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, શહેરી વિભાગ, વન પર્યાવરણ મંત્રી શ્રી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને ગુજરાતના તમામ વિભાગોને ફરિયાદના કરતા લગભગ આ કંપનીને 3 જેટલા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરને સોકોસ નોટિસ આપવામાં આવી હતી। 2 કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ અર્થે આજે મહાનગરપાલિકાએ જે તપાસ સમિતિની રચના કરી છે એ લોકહિતમાં આવરાદાયક છે।